ભાવનગર જિલ્લાની ગારિયાધાર નગરપાલિકા કે જેનું કરોડોનું વીજ બિલ બાકી છે, 50 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી છે. વીજ બિલ ભરવા પીજીવીસીએલે ગારિયાધાર પાલિકાને આપ્યું છે અલ્ટિમેટમ. વોટર વર્ક્સ, સ્ટ્રીટ લાઇટ સહિતના કનેક્શન કાપી નાખવાની પીજીવીસીએલે આપી છે અંતિમ ચેતવણી. ગારિયાધાર નગરપાલિકાને વીજ બિલ ભરવા માટે પીજીવીસીએલે 6 વખત નોટિસ ફટકારી. આમ છતાં પણ નગરપાલિકા સત્તાધીશોએ બાકી બિલની રકમ ન ભરી. વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટનું 34 લાખ અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટનું 16 લાખનું બિલ લાંબા સમયથી બાકી છે. એવામાં નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીના લીધે નાગરિકોને સહન કરવાનો વારો આવી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુરનું વાસણ ગામ, જ્યાં દીપડાના આતંકથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. દીપડો અચાનક જ ત્રાટકતા નાસભાગ મચી ગઈ. દીપડાએ એક બાળકી અને એક યુવક પર હુમલો કર્યો. હુમલામાં 6 વર્ષની બાળકીને ગળાના ભાગે ઈજા થઈ તો યુવકને હાથના ભાગે ઈજા થઈ. બંનેને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયા છે. આશરે 5 કલાક સુધી દીપડાએ ગામને જાણે કે બાનમાં લઈ લીધું. બાળકી અને યુવક ઉપર હુમલો કર્યા બાદ દીપડો એક ખેતરના ઢાળિયામાં ઘૂસ્યો. આ સમયે લોકોએ દરવાજો બંધ કરી દેતા અંદર જ પુરાઈ રહ્યો. ત્યારબાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી અને દીપડાને બેહોશ કર્યા બાદ પાંજરે પૂરીને લઈ જવાયો. દીપડાના હુમલાને લઈને વાસણ ગામ સહિત આસપાસના ગામના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોના મતે તેમના ગામ પાસે પહાડી વિસ્તાર છે, જ્યાં દીપડાઓ વસવાટ કરે છે. પાણી અને ખોરાકની શોધમાં તે ગામ તરફ આવી ચડે છે.